હેલો બાલ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ 2 દિલ્હી સલ્તનત। પાઠ 2ના ગાલા સ્વાધ્યાય પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે। તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે। તો ચાલો શીખીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ 2 દિલ્હી સલ્તનતના પ્રશ્નોના જવાબની સમજ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો। સવાલ નંબર 1, પ્રાચીન કાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે? એ લાહોર, બી આગ્રા, સી દિલ્હી અને ડી શ્રીનગર। સાચો જવાબ થશે સી દિલ્હી રહ્યું છે। સવાલ નંબર 2, દિલ્હી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી? તેના જવાબ માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે એ મુઘલ વંશનો સમાવેશ થતો નથી। સવાલ નંબર 3, ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? તેના જવાબ માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે સી શિહાબુદ્દીન ઘોરીએ નાખ્યો હતો। સવાલ નંબર 4, દિલ્હી સલ્તનતના ચેહલગાન એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી હતી? તેના જવાબ માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે ડી ઇલ્તુત્મિશે કરી હતી। સવાલ નંબર 5, સલ્તનતી રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કોણે કર્યું? તેમાં સાચો જવાબ થશે સી ઇલ્તુત્મિશે કર્યું હતું। સવાલ નંબર 6, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તે એ રજિયા સુલતાન હતા। સવાલ નંબર 7, ગુલામ વંશના શાસન પછી દિલ્હી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ હતી? ત્યાર પછી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ હતી, તેથી ખાનામાં ડી લખવાનો છે। સવાલ નંબર 8, કયા સુલતાનથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ હતી? 4 ઓપ્શનમાંથી સાચો જવાબ થશે એ જલાલુદ્દીનથી શરૂઆત થઈ હતી। ત્યારબાદ સવાલ નંબર 9, કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી? તેનો જવાબ થશે એ અલાઉદ્દીને કરી હતી। 10, અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા? બી અમીર ખુશરો થઈ ગયા। સવાલ નંબર 11, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? સી મુહમ્મદ બિન તુગલકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે। 12, કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કર્યું હતું? જવાબ થશે ડી મુહમ્મદ બિન તુગલકે। સવાલ નંબર 13, સુલતાન મુહમ્મદ બિન તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો? જવાબ થશે બી ઇબ્ન બતુતા આવ્યો હતો। 14, દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? ડી ખિજ્ર ખાંએ કરી હતી। 15, દિલ્હીની ગાદી ઉપર લોદી વંશની સ્થાપના કોણે કરી હતી? એ બહલોલે કરી હતી। 16, પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું? બી 1526માં થયું હતું। 17, દિલ્હીની ગાદી ઉપર મુગલ શાસનની સ્થાપના કોણે કરી હતી? ડી બાબરે કરી હતી। 18, સલ્તનત કાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે શું કહેવાતા હતા? એ શીખ અને પરગણા। 19, કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું છે? જવાબ થશે એ કુવત ઉલ ઇસ્લામનું। 20, અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ કોણે બંધાવી હતી? ડી કુતબુદ્દીન ઐબકે। 21, ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે? બી અજમેરમાં। 22, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? બી હરિહર અને બુક્કારાએ। 23, વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા? ડી કૃષ્ણદેવરાય। 24, સાહિત્ય અને કળાના ઉત્તેજનાના કારણે કૃષ્ણદેવરાય કયા નામે ઓળખાયા? એ આંધ્રના ભોજ તરીકે ઓળખાયા। 25, તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું હતું? ડી 23મી જાન્યુઆરી 1565ના રોજ થયું હતું। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોના જવાબમાં જો ઓપ્શનમાં ક્યાંય ભૂલ હોય અથવા પ્રશ્નના જવાબમાં ક્યાંય ભૂલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો, જેથી અમે તમારી કોમેન્ટને પિન કરીશું। તેના કારણે બીજા વિદ્યાર્થી મિત્રો ગેરમાર્ગે ના દોરાય। પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। સવાલ નંબર 1, ખાલી જગ્યા એ દિલ્હી સલ્તનતમાં સલ્તનતી સત્તાનો પાયો નાખ્યો? શિહાબુદ્દીન ઘોરીએ નાખ્યો હતો।
સવાલ નંબર 2, સુલતાન ખાલિજગિયા સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગા એટલે કે ચારગાનની સ્થાપના કરી. સુલતાન ઇલ્તુત્મિશે કરી હતી. 3, સુલતાન ઇલ્તુત્મિશે રાજધાનીનું સ્થળાંતર ખાલિજગિયાથી દિલ્હી કર્યું, લાહોરથી દિલ્હી કર્યું. 4, સુલતાન ખાલિજગિયાને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે, સુલતાન ઇલ્તુત્મિશને. 5, ખાલિજગિયા ભારતમાં દિલ્હીની ગાદીએ આવનાર અથવા બેસનાર પ્રથમ મહિલા હતી, તો રઝિયા સુલતાના. 6, દિલ્હીની ગાદી પર બેસનાર ખલજી વંશનો પ્રથમ શાસક કોણ હતો, તો જલાલુદ્દીન. 7, તુગલક દિલ્હી સલ્તનતના તુગલક વંશનો પ્રથમ શાસક હતો, તો ગિયાસુદ્દીન તુગલક. 8, ખાલિજગિયા તુગલક વંશનો એક પ્રતિભાશાળી સુલતાન હતો, તો મહમ્મદ બિન તુગલક. 9, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલિજગિયા હતો, સુલતાન હતો. 10, દિલ્હીની સલ્તનતનો અંતિમ શાસક ખાલિજગિયા હતો, ઇબ્રાહિમ લોદી હતો. 11, કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ ખાલિજગિયા શહેરમાં છે, દિલ્હી શહેરમાં છે. 12, ઢાઈ કા ઝોપડા મસ્જિદ ખાલિજગિયા શહેરમાં છે, અજમેરમાં છે. 13, શ્રીનગર ખાલિજગિયાએ વસાવ્યું છે, અલાઉદ્દીન ખલજીએ. 14, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ખાલિજગિયા નદીના કિનારે કરવામાં આવી હતી, તુંગભદ્રા નદીના કિનારે. 15, હરિહર રાય અને બુક્કારાયના ગુરુનું નામ ખાલિજગિયા છે, સ્વામી વિદ્યારણ્ય છે. 16, કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે ખાલિજગિયા નામનું નગર વસાવ્યું હતું, તો નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. 17, ભારતના ઇતિહાસમાં કૃષ્ણદેવરાય ખાલિજગિયાના નામે ઓળખાય છે, આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે. 18, બહમની રાજ્યનું સ્થાપક કોણ હતું, ઝફરખાન. 19, ખાલિજગિયા બહમની રાજ્યની રાજધાની હતી, તો ગુલમર્ગ. આ રીતે આપણે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલિજગિયાઓ પૂરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. સવાલ નંબર 1, દિલ્હી સલ્તનતના શાસકો મૂળ તુર્ક અને મુઘલ જાતિના હતા. આપેલ વિધાન ખોટું છે. 2, કુતબુદ્દીન ઐબકના અવસાન પછી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવેલી. આપેલું વિધાન ખોટું છે. 3, સુલતાન ઇલ્તુત્મિશે રાજધાનીનું સ્થળાંતર કરી પેશાવરથી દિલ્હી કર્યું. આપેલું વિધાન ખોટું છે. 4, રઝિયા સુલતાના એ દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા હતી. આપેલ વિધાન સાચું છે. 5, સુલતાન ગિયાસુદ્દીન બલબન પછી નિરાસુદ્દીન દિલ્હીની ગાદીએ આવ્યો. આપેલ વિધાન ખોટું છે. 6, જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશની શરૂઆત થઈ. આપેલ વિધાન સાચું છે. 7, દિલ્હીની ગાદી ઉપર બહલોલે સૈયદ વંશની સ્થાપના કરી. આપેલ વિધાન ખોટું છે. 8, બહલોલ લોદી દિલ્હી સલ્તનતનો પ્રથમ તુર્ક શાસક હતો. આપેલ વિધાન ખોટું છે. 9, ઈસવીસન 1526માં પાણીપતના બીજા યુદ્ધમાં બાબર સામે ઇબ્રાહિમ લોદીનો પરાજય થયો. આપેલ વિધાન પણ ખોટું છે. 10, પ્રતીક મુદ્રા પ્રયોગ એ મુહમ્મદ બિન તુગલકની યોજના હતી. આપેલ વિધાન સાચું છે. 11, કુતુબ મિનારનું અધૂરું રહેલું બાંધકામ ફિરોજ શાહ તુગલકે પૂર્ણ કરાવ્યું. આપેલ વિધાન ખોટું છે. 12, દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. આપેલ વિધાન સાચું છે. 13, કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. આપેલ વિધાન સાચું છે. 14, સંગીત અને નૃત્યના ઉત્તેજનને કારણે કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે. આપેલ વિધાન ખોટું છે. 15, બહમની સામ્રાજ્યના પતન પછી સમગ્ર સામ્રાજ્ય 7 સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાયું હતું. આપેલ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો. અહીંયા અ વિભાગને બ વિભાગ સાથે જોડવાનો છે અને ઉત્તરની અંદર જવાબ લખવાનો છે. 1, ભારતનો દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન, તો જવાબ લખીશું 4, કુતબુદ્દીન ઐબક. 2, ખલજી વંશનો પ્રથમ શાસક, જવાબ લખીશું 5, જલાલુદ્દીન. 3, સૈયદ વંશનો સ્થાપક, જવાબ લખીશું 1, ખિઝ્ર ખાં. 4, લોદી વંશનો સ્થાપક, જવાબ લખીશું 3, બહલોલ. આ રીતે આપણે બંધ બેસતા જોડકા જોડીશું. ત્યારબાદ બીજું જોડકું છે વિભાગ અ વિભાગ બ. ઉત્તરમાં જવાબ લખવાનો છે. 1, કુતુબ મિનાર, જવાબ લખીશું 3, દિલ્હીમાં આવેલો છે. 2, ઢાઈ કા ઝોપડા, જવાબ લખીશું 1, અજમેરમાં આવેલ છે. 3, વિજયનગર, જવાબ લખીશું 5, તુંગભદ્રા નદીના કિનારે છે. 4, બહમની રાજ્યની રાજધાની, જવાબ લખીશું 2, બીડરમાં છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. સવાલ નંબર 1, કયા શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે?
જવાબ ઈસવીસન 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર પર શાસન કરનાર શાસકોના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. સવાલ નંબર 2. દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો? કેવી રીતે? જવાબ લખીશું. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાબુદ્દીન ઘોરીએ દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણ સામે નિર્ણાયક વિજય મેળવીને દિલ્હીની સલ્તનતનો પાયો નાખ્યો. સવાલ નંબર 3. ભારતમાં દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો? કુતબુદ્દીન ઐબક દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન હતો. સવાલ નંબર 4. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? સુલતાન ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. સવાલ નંબર 5. દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા કોણ હતી? દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર પ્રથમ મહિલા રઝિયા સુલતાન હતી. 6. દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કોણે કરી? અફઘાનિસ્તાનના જલાલુદ્દીન ખલજીએ દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કરી હતી. 7. અલાઉદ્દીન ખલજીએ દિલ્હીના લશ્કરી તંત્રમાં શો સુધારો કર્યો? ખલજીએ દિલ્હીમાં સ્થાયી લશ્કર રાખવાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. 8. અલાઉદ્દીન ખલજીએ કયા કયા વહીવટી સુધારા કર્યા? અલાઉદ્દીન ખલજીએ ભાવ નિયમન, બજાર પર નિયંત્રણ, સંગ્રહખોરી પર નિયમન વગેરે વહીવટી સુધારા કર્યા હતા. સવાલ નંબર 9. દિલ્હીની ગાદી પર તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી? ગિયાસુદ્દીન તુગલકે દિલ્હીની ગાદી ઉપર તુગલક શાસનની શરૂઆત કરી હતી. સવાલ નંબર 10. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ કોણે દિલ્હી પર આક્રમણ કર્યું અને ક્યારે? જવાબ થશે ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ ઈસવીસન 1398માં તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું. સવાલ નંબર 11. દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી? દિલ્હીની ગાદી ઉપર ખીજુખાએ સૈયદ વંશની સ્થાપના કરી હતી. ખિજ્રખા, અહીંયા તમારે ખિજ્રખા લખવું. સવાલ નંબર 12. દિલ્હીની ગાદી ઉપર લોદી વંશની સ્થાપના કોણે કરી? દિલ્હીની ગાદી ઉપર બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી હતી. સવાલ નંબર 13. ઇક્તા કોને કહેવામાં આવતો? તેનો વડો શું કહેવાતો? સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો, જે તે ઇક્તા કહેવામાં આવતો હતો. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવામાં આવતો હતો. સવાલ નંબર 14. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. સવાલ નંબર 15. ઇલ્તુત્મિશના સમયમાં કયા કયા સ્થાપત્યો બંધાયા હતા? ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી, શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા. સવાલ નંબર 16. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું હતું. સવાલ નંબર 17. તુગલક શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા નગરોનું નિર્માણ થયું હતું? દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૈનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે શહેરો વસાવવામાં આવ્યા હતા. સવાલ નંબર 18. વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી હતી? વિજયનગર રાજ્યની સ્થાપના હરિહરરાય અને બુક્કારાય નામના 2 ભાઈઓએ કરી હતી. સવાલ નંબર 19. વિજયનગરનું રાજ્ય ક્યારે ક્યાં સ્થપાયું હતું? વિજયનગરનું રાજ્ય ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે સ્થપાયું હતું. સવાલ નંબર 20. વિજયનગર સામ્રાજ્યમાં કયા કયા વંશોએ શાસન કર્યું હતું? વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુવ વંશ, તુલુવ વંશ, અરવિંદુ વંશ વગેરે વંશોએ શાસન કર્યું હતું. સવાલ નંબર 21. કૃષ્ણદેવરાયે કયું નગર વસાવ્યું હતું? તેણે એ નગરને કેવી રીતે શણગાર્યું હતું? કૃષ્ણદેવરાયે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેકવિધ કલાત્મક ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. સવાલ નંબર 22. વિજયનગરનો પરાજય ક્યારે અને કોની સામે થયો? 23મી જાન્યુઆરી 1565ના રોજ તાલીકોટાના યુદ્ધમાં દક્ષિણ ભારતના મુસ્લિમ રાજ્યોના સંઘની સામે પરાજય થયો હતો. સવાલ નંબર 23. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી? ક્યારે કરી હતી? તુગલક વંશના સમયમાં ઈસવીસન 1347માં દખ્ખણમાં ઝફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી. સવાલ નંબર 24. બહમની સામ્રાજ્ય કયા કયા સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાયું હતું? બહમની સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાડ જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાયું હતું.
સવાલ નંબર 25, દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન 1206માં કુતબુદ્દીન ઐબકે કરી હતી. અહીંયા કુતબુદ્દીન લખાયું છે, ત્યાં તમારે કુતબુદ્દીન ઐબક એમ લખવું. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. સવાલ નંબર 1, દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી અને કયા કયા? તેના જવાબમાં લખીશું દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. સવાલ નંબર 2, સુલતાન ઇલ્તુત્મિશે પોતાના ઉત્તરાધિકારી તરીકે કોને જાહેર કરી? શા માટે? તેના જવાબમાં લખીશું સુલતાન ઇલ્તુત્મિશે પોતાના એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં. તેથી તેણે પોતાની કાબેલ અને સક્ષમ પુત્રી રજિયાને પોતાનો ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. સવાલ નંબર 3, ઇતિહાસકાર મિનાજ-એ-સિરાજે રજિયા સુલતાના વિશે શું નોંધ્યું છે? ઇતિહાસકાર મિનાજ-એ-સિરાજે રજિયા સુલતાન વિશે નોંધ્યું છે કે રજિયા તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી. સવાલ નંબર 4, નસરુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું? તેણે કયું મહત્વનું કાર્ય કર્યું? નસરુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર ગ્યાસુદ્દીન બલબન આવ્યો. તેણે ચહેલગાનને વિખેરી નાખી શાસનતંત્ર ઉપર અમીરોની પકડને હળવી કરી અને સુલતાનના સ્થાનને મજબૂત બનાવ્યું હતું. સવાલ નંબર 5, મુહમ્મદ બિન તુગલકે કઈ 2 યોજનાઓ અમલમાં મૂકી હતી? રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર અને પ્રતિક મુદ્ર પ્રયોગ એટલે કે ચાંદીને બદલે તાંબાના સિક્કાઓનું ચલણ. આ 2 યોજનાઓ અમલમાં મૂકી હતી. સવાલ નંબર 6, મુહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે શા માટે ઓળખાય? મુહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓમાં વ્યવહારિકતાનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો. એ કારણે તે નિષ્ફળ ગઈ. આથી એ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાય. સવાલ નંબર 7, દિલ્હી સલ્તનતના શાસનમાં સુલતાનનું શું સ્થાન હતું? દિલ્હી સલ્તનતના શાસનમાં સુલતાન કેન્દ્ર સ્થાને હતો. તે રાજ્યમાં સર્વોપરી સત્તા ભોગવતો હતો. એટલે કે તે સર્વોચ્ચ સેનાપતિ, સર્વોચ્ચ ન્યાયાધીશ અને કારોબારીનો સર્વોચ્ચ વડો હતો. સવાલ નંબર 8, દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થામાં સ્થાનિક શાસન કેવી રીતે ચાલતું હતું? દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થામાં સ્થાનિક કક્ષાએ જિલ્લા અને તાલુકા હતા, જેને અનુક્રમે શીખ અને પરગણું કહેવામાં આવતા હતા. ગામનો વહીવટ ગ્રામ પંચાયત કરતી હતી, જેનો વડો મુખી કે મુકદ્દમ કહેવાતો અને તેમને પટવારી તથા કારકુન મદદ કરતા હતા. સવાલ નંબર 9, કુતબુદ્દીન ઐબકે કયા સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું? તેના જવાબમાં લખીશું કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ અને અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની 2 મસ્જિદો બંધાવી હતી. તેણે દિલ્હીમાં કુતુબ મિનાર નામના સૌથી ઊંચા મિનારાનું નિર્માણ કામ શરૂ કરાવ્યું હતું, પરંતુ તેના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો. સવાલ નંબર 10, કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે શાથી ઓળખાયા? તેના જવાબમાં લખીશું કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન અને સાહિત્ય તથા વિદ્યાના ઉપાસક હતા. તેણે રાજા ભોજની જેમ રાજ્યમાં સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. વળી તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. આ કારણોને લીધે કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખાયા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, દરેક વિશે 3-4 વાક્ય લખો. અહીંયા પરિચય આપવાનો છે. 1, રજિયા સુલતાના. રજિયા સુલતાના ઇલ્તુત્મિશની કાબેલ પુત્રી હતી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય પછી તે દિલ્હીની ગાદીએ આવી હતી. રજિયા દિલ્હીની ગાદી ઉપર બેસનાર પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિનાજ-એ-સિરાજે નોંધ્યું છે કે રજિયા સુલતાના તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી. રજિયામાં કુશળ રાજકર્તા તરીકેના બધા ગુણો હતા. તે નીડર અને શૂરવીર હતી. તેણે સ્વબળે દિલ્હીના શાસનતંત્ર પર અંકુશ મેળવ્યો હતો. એ સમયે દિલ્હીના દરબારમાં અમીર ઉમરાવોનું ખૂબ વર્ચસ્વ હતું. પોતાની ઉપર એક સ્ત્રી શાસન કરે તે આ રૂઢિચુસ્ત અમીર ઉમરાવોને અપમાનજનક લાગ્યું. આથી તેણે રજિયા પાસેથી સત્તા આંચકી લેવા
તેની વિરુદ્ધ બળવાઓ શરૂ કર્યા. આમ અમીર ઉમરાવોની સત્તા લાલસાને કારણે રજિયા સુલતાનના શાસનનો અંત આવ્યો. 2. અલાઉદ્દીન ખલજી. ઈસવીસન 1295માં અલાઉદ્દીન ખલજી દિલ્હીની ગાદીએ આવ્યો. તે ઘણો મહત્વાકાંક્ષી હતો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજયો મેળવીને દિલ્હી સલ્તનતનો વિસ્તાર કર્યો હતો. તેણે દિલ્હીમાં વિશાળ સ્થાયી લશ્કરની રચના કરી હતી. તેણે સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે અનુક્રમે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. તેણે રાજ્યમાં ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો. 1. સુલતાન કુતબુદ્દીન ઐબક દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. 2. તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારા બાંધકામની શરૂઆત કરી. તેના સમયમાં મિનારાનો એક માળ બંધાયો, બાકીનું કામ તેના જમાઈ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું. 3. તેણે અજમેરમાં ઢાઈ કા ઝોપડા નામની મસ્જિદ બનાવી હતી. 4. ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. 5. અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, સિરીનો કિલ્લો, સિરીનગર અને હોજે ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. 6. તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેપુર વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. 7. આ સમયે અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ વગેરેનું નિર્માણ થયું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. ટૂંક નોંધ લખો. કૃષ્ણદેવરાય વિશે લખવાની છે. કૃષ્ણદેવરાય તુગલક વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટીતંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા. અહીં આપણા પાઠ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6, 7, 8ની ગાલા સ્વાધ્યાય પોથીના તમામ પાઠના પ્રશ્નના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ચેનલમાં જઈને વિવિધ પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.